विपो वैष्णव युवा संगठन बोडेली द्वारा बोडेली ढोकलिया पब्लिक होस्पिटल सहयोग थी 48मो ब्लड डोनेशन केम्प योजायो। 69 रक्तदाताओए कर्યું रक्तदान। जय हिंद, હું છું સંજય સિંહ રાણા। જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। વૈષ્ણવ યુવા સંગઠન બોડેલી દ્વારા પ્રતિ વર્ષે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન અને 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વર્ષમાં 2 વખત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન વૈષ્ણવ યુવા સંગઠનના પ્રેરક, માર્ગદર્શક અને અધ્યક્ષ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકાધીશ લાલજી મહારાજજીના આશીર્વાદથી યોજવામાં આવે છે। આજ રોજ તારીખ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રતિવર્ષની એમ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 69 રક્તદાતાઓએ સ્વયંભૂ આવીને રક્તદાન કર્યું અને આ રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો। બોડેલી નગરપાલિકાના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જિગ્નેશભાઈ ચોકસી સહિત કોર્પોરેટરો, વૈષ્ણવ સમાજના અગ્રણીઓ, હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર જયમીન પંચાલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા વર્ષ 1997 થી દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ નિયમિત રક્તદાન શિબિરનું આયોજન વડોદરાની ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી કરવામાં આવી રહ્યું છે। આ જે કંઈ રક્ત એકત્રિત કરવામાં આવે છે તેનું સંપૂર્ણ લેબોરેટરી ટેસ્ટિંગ થાય છે અને જ્યારે પણ કોઈ પણ દર્દીને રક્તની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે સંગઠનના જિગ્નેશભાઈ ચોકસી તેમજ વલ્લભભાઈ શાહને જવાબદારી સોંપવામાં આવી છે કે દર્દીઓ સુધી લોહી પહોંચાડી દર્દીઓને તકલીફમાં મદદરૂપ થઈ શકાય। અત્યાર સુધીમાં અનેકવાર દર્દીઓને રક્ત પહોંચાડી આ માનવ સેવાની સેવામાં વૈષ્ણવ યુવા સંગઠન હંમેશા અગ્રેસર રહ્યું છે। નમસ્કાર। વિપો વૈષ્ણવ યુવા સંગઠન બોડેલી દ્વારા બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલના સહયોગથી અને જનશક્તિ યુવક મંડળ ખોડિયાર ચોકના સહયોગથી દર વર્ષે 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં કરવામાં આવે છે। પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજશ્રીની પ્રેરણા, માર્ગદર્શન અને અધ્યક્ષતામાં આપશ્રીના આશીર્વાદથી આ આયોજન 1997ની સાલથી સતત ચાલી રહ્યું છે અને વર્ષમાં 2 વખત નિયમિત આ કેમ્પ યોજવામાં આવે છે। એ રીતના 15મી ઓગસ્ટ આ સ્વાતંત્ર્ય પર્વે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 69 રક્તદાતાઓએ સ્વયંભૂ રીતે આ રક્તદાન શિબિરમાં રક્તદાન કરી અને માનવતાના કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું છે। આ મહાયજ્ઞમાં જે કોઈ રક્ત એકત્રિત થાય છે એ રક્ત આપણે જરૂરિયાતમંદ દર્દીઓ સુધી દર વર્ષે પહોંચાડવામાં આવે છે અને અનેક દર્દીઓ સુધી અત્યાર સુધીમાં અમારા કાર્યકર્તાઓ દ્વારા જ્યારે પણ જરૂર પડી છે ત્યારે હોસ્પિટલ સુધી પહોંચીને પણ બ્લડ પહોંચાડવામાં આવે છે અને આ રીતના સતત વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા આ 48મો કેમ્પ છે અને એ રીતના અમે આ માનવતાનું કાર્ય કરી રહ્યા છીએ।